રાખવા દે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. શું જોઈએ છે તમારે? કેટલું જોઈએ છે? ના જોયું હોય એ આલવા આવું ને એનું નામ અમૃત મેલડી છે. ભક્તિ દુબળી છે, મેલડી દુબળી નથી. એ તો મન દુભાઈ મારા દીવામાંથી નીકળું એ મેલડી છો. જરૂર નથી કે તમને તમારું કોક બગાડી ગયું ને તમારું અહિત કરી ગયું અને તમારે મેલડીને કહેવું પડે તો અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારું ખોટું થાય, તમારું મન દુભાય, આંખમાંથી આંસુ ના પડે ને પેલા હું મેલડી જતી રહું એ મેલડી સ્વા કળિયુગની અંદર મને ઓળખો ને તો જ ઓળખાય. હું સિદ્ધવન શપર નદીને ગંધર્પ્યા મેલડી છો. પણ ના, મારી મેલડી કરે ખરું. શું નીકળવું જોઈએ? કોઈ પૂછા ના કે તમે જાઓ છો તમારું કામ થયું તો કે તો મેલડી લખશે અને લખાઈ ના જાય ને તો મારું નામ મેલડી નહીં. કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા, કોઈની વાતોમાં આઈને ભક્તિ ના છોડી દેતા. અરે હું છૂટી જાઉં તો જવા દેજો, પણ તમારી કાળકા મેલડી સધી જોગણી કે ખોડિયાલ કે ચાઉંડ રહી ના જાય, મને યાદ રાખજો. બધા દુશ્મન છે, આ બધા દુશ્મન છે. આપણને કોઈ પ્રેમ નહીં કરતું, આપણને આપણી રાજપરાની ખોડિયાલ કરે છે, મને ઓળખજો. આપણને પ્રેમ પેલી ચાવણ કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, કરે છે, કરે છે, કરે છે, કરે છે. આપણને પ્રેમ આપણી સધી કરે છે, મને ઓળખો તો જ ઓળખા. એવું ના વિચારશો કે હું શું કરીશ, કોઈ શું વિચાર કરશે. તમારા જીવનમાં દુઃખ આવશે ને તારે કોઈ એનો ઉગારવા આવશે? કોઈ નહીં કે, કોઈ નહીં કે. સમાજ હશે, મિત્ર હશે, કુટુંબ હશે, ભાઈ હશે, બધું જ હશે. જે દાડે પરમાત્માનું દુઃખ તમારા ઘરે આવશે ને એ દાડે તમારું કોઈ સગું નહીં થાય, પણ સગું થશે ને તો તમારી એક કુળદેવી થશે. મારા જેવી મેલડી ઘરે બેઠી હશે ને તો થશે, થશે ને થશે. કોઈ શું વાતો કરે, જે વાતો કરે, શું વિચારતું હશે, જે વિચારતું હશે, બધાને પોતાના જે કર્મ છે ને સંતાડીને રાખવા છે. શું રાખવા છે? આમ સંતાડીને રાખવા છે. તો એ બંધ જ રહેશે. આના ખોલો, એમાંથી એક મેલડી નીકળશે. એક વખત ખોલો, મેલડી નીકળશે. માં તારા સાનિધ્યમાં આવ્યા છીએ, બહુ પાપ થઈ ગયા, બહુ ખોટું બોલ્યા અને બહુ અહિત થઈ ગયું છે. માં તારા શરણમાં તારા ચરણમાં લે તો જીવન આખું પરિવર્તન ના થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. બધા જીવનના હથિયાર છોડી દેવા પડે, મૂકી દેવા પડે. કોઈને બોલવું નથી, કોઈને પાસે ઝઘડો કરવો નથી, એવું બોલવું નથી જેથી કોઈને દુઃખ થાય. આપણે માતાજીનું ભજન કરવું છે. આપણે અંત ઘડીએ તો આપણી માને રાજી કરવી છે. કાલે તમારી માં એવું ના કે મારા જેવા તમે ના થઈ શક્યા. માનું તો વિશાળ હૃદય હોય ને, માનું વિશાળ હૃદય હોય, માનું વિશાળ હૃદય હોય. માતાજીની કોઈ પણ વસ્તુ કોક લઈ જાય ને તો માતાજી નડવા ના જાય. જાય નડવા? કેમ? તમે હોનાનું લાવો, ચાંદીનું લાવો કે કરોડોનું કે ખરબોનું લાવો, માતાજીને એનાથી લેવા ખાવા નથી. માતાજીને તો ભક્ત ને ભક્તિથી લેવા ખાવા. મને ઓળખો તો જ ઓળખાય. આજે તમે વિચાર કરો, આજે તમે વિચાર કરો કે આજે તમે મારી પાસે કંઈક લેવા આયા, આજે તમે મારી પાસે લેવા આયા કે માતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે અને અમારા વસ્તુની જરૂર છે, એવી આશા રાખો ને. દરેક આશા રાખો પોતાના મનમાં. દરેક નાની મોટી આશા તો હોય. માતાજીના ત્યાં જઈએ છે તો માતાજી આટલું આપણું કરી દેશે. માતાજીના ત્યાં જઈએ છે તો આપણા જીવન પરિવર્તન થશે. તો સૌથી પહેલા આવો વિશ્વાસ છે ને તમારી ખોડિયાર પ્રત્યે રાખજો, તમારી મેલડી પ્રત્યે રાખજો. હું જ્ઞાન આલીશ, જરૂર પડશે ને ત્યારે આઈને ઊભી રહીશ. મને ઓળખો તો જ ઓળખાય. જ્યારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે ખોડિયાલને કહીશ કે તારા ને તું એમની છે. મેલડીની કહેવાઈશ, સધીની કહેવાઈશ, કાળકાની કહેવાઈશ. અને મારી જરૂર ના પડે એના માટે તો કહું છું કે દુનિયા આમથી આમ થાય, તમે તમારી સધીનો કોદાળો ના ભૂલતા. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયા આમથી આમ થાય. તમારે જોવું હોય તો જોજો. જ્યારે મેલડીને યાદ કરો ત્યાર પછી આમ આઈને ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. જ્યારે તમને એવું થાય, તમને મારી યાદ આવે, અમૃતની મેલડીને જ્યારે યાદ આવે, જ્યારે તમે જતા હોય તારા રાજા મેલડી નીકળશે, 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 નીકળશે.
મેં રાજા મેરડી કીધું કે જ્યારે જ્યારે તમે યાદ કરો ને રાજા મેરડી આઈ નીકળું તારે માનવાનું કે તમે મારા ને હું તમારી હતી. તમારી સાથે હતી, તમારે શબ્દો સાંભળતી હતી, તમારા જીવનમાં જે દુઃખ છે જાણતી હતી. પણ થોડો સમય આપો, થોડી ધીરજ રાખો. ભક્તિવાળા બનાવવાની મહેનત કરું છું, કોશિશ કરું છું કે ભક્તિવાળા થાવ. તમે તમારા માનો કે આજે મા બાપ આવતા હોય ને બાળકો ના આવતા હોય તો તમે કોના માટે આવો છો? તમે તમારા બાળકો માટે આવતા હોય ને તો તમે તમારા બાળકોને થોડા ભક્તિવાળા બનાવો, ભજનવાળા બનાવો. તમે સીધે સીધું પકડાવશો તો એ પકડ માળા પકડશે નહીં. પેલો દીવો બતાવો, દીવો કરાવશો નહીં એની પાસે, પેલા દીવો બતાવો, માની ઓળખ કરાવો, માની મહિમા સમજાવો, માની ભક્તિ શીખવાડો. એમ કરતા 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 જેટલી ભક્તિ તમે નહીં કરી એનાથી બળવાન એની ભક્તિ થઈ જાય. અને તમને એવું થાય કે હવે મારું સંતાન, મારા દીકરા ને મારી વહુઓ બધા માતાજીને પૂજવાનું ચાલુ કર્યું, કુળદેવીને ખોડા નાખવાનું ચાલુ કર્યું. હવે કોઈ જરૂર નથી, અમે નહીં હોય તો અમારી ખોડિયાર હાચવી લેશે એવો પ્રબળ વિશ્વાસ મૂકી દેજો. આ કળિયુગમાંથી હું મેળવી છું. મોટો મોટો વિશ્વાસ, શું કહેવાય? મોટો મોટો વિશ્વાસ. આજે હું તમને કહું, તમને તમારી ખોડિયાલો પર વિશ્વાસ છે ને? તમને તમારી સધીઓ પર વિશ્વાસ છે ને? તમને ચાવડો પર વિશ્વાસ છે ને? તમારા વડીલોની મેલડીઓ પર તમને વિશ્વાસ છે ને? તો બસ એ જ વિશ્વાસ તમારે જોઈ છે ને, તમારે જેટલું જોઈતું હોય ને એનાથી 100 ગણું એ વિશ્વાસ તમને આલો આવશે. મને મેલડીને યાદ રાખજો. ભક્તિ ના છૂટી જાય, ભક્તિ ના છૂટી જાય, સેવા જતી ના રે, માં નારાજ ના થાય, એવા કોઈ કર્મ ના થાય કે આપણે દેવના ગુનેગાર બનીએ. માણસનો ગુનો કરવો સારો, દેવનો નહીં. કારણ કે દેવ રિહાઈ જાય એટલે 25 વર્ષ જાય છે, 50 વર્ષ જાય છે ને 100 વર્ષ જાય છે ને 5 પેઢીએ જતી રહે. તમે સાંભળો છો ને લોકો શું કહે છે? અમે 25 વર્ષથી 30 વર્ષથી આમાં ફરીએ છીએ, અમને કશું મળતું. હું એમને સંદેશો આલું છું કે 25 વર્ષ ભર્યા, વધુ નહીં 10 વર્ષ તો ફર્યા ને, એક 10 મહિના કુળદેવીનો અખંડ દીવો કરીને આરતી કરો. જો જીવનના જેટલા તારા છે બદલાઈને સિતારા ના થાય તો મારું નામ મેલડી નહીં. પણ થતો કોકની 12 મહિનાની બાધા હોય ને, 12 મહિનાની બાધા કોક આલે ને એ સ્વીકાર છે, પણ 12 થી 4 નું ભજન નથી સ્વીકારતા. સાલાઓ નુગરાઓ 12 મહિનાની બાધા સ્વીકારો છો કોક માતાની, પણ 12 થી 4 નું ભજન નથી કરતા. તમારા અવતારમાં ખોટ પડ્યો એમ કહું છું. અરે કોકની માતા શું કરવા આપણું સારું કરવા આવે? આપણા ઘરે વાઘ જેવી મેલડી બેઠી છે. કોકની માતા આપણે શું કરે? આપણને શું કરે? શું ખાલવા આવે? આપણા ઘરે સધી માતા બેઠી છે. આપણે શું કરવા કોકની આશા રાખીએ કે કોકના ત્યાં જઈશું અને આપણને બતાવશે? આપણી ખોડિયાલ બતાવવા આવે બેઠી છે. જો બીજાની આશા પર જીવવાનો, બીજાના કહેવા ઉપર જીવવાનું, બીજા કે એમ કરવાનું. અરે આપણી મેલડી કે ને એ કરો એમ કહું છું. આપણી ખોડિયાલ કે ને કાળાકા બોલે ને એટલું કરો. હજુ તો સમય જેમ જેમ જશે ને એમાં કળિયુગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. માણસ નાનો થશે અને એનું આયુષ્ય નાનું થશે. શું થશે? માણસ હોય નાનો થશે અને આયુષ્ય નાનું થશે. જો તમારા ભગવાન જેટલું જીવાડે એટલું ભગવાન જીવાડે ને, પણ ભગવાન સારામાં સારું જીવાડે, સારામાં સારો આ જીવનની અંદર આનંદ આપે તો શિવ મંદિરે જજો. મારો આટલો સંદેશો. મેં કીધું ને કે કળિયુગમાં બે જ છે જે બદલી એક મહાદેવ ને બીજી મેલડી. જાઓ 52 મહાણ પડ્યા છે, કોઈ બીજી માતા બેહાડી કોઈએ. શંકર ભગવાનને ખબર હતી કે મારા પછી મેલડીનો નંબર આવશે ના. એટલા લોકો ગરીબ હોય, અમીર હોય, દુખી હોય કે સુખી હોય, પોતાના સાધનો પર કે રાજા મેલડી લખાવે છે. કારણ કે એને ખબર હતી કે આ કોણ છે. એટલે મેં કીધું છે કે હું નાની નથી, મોટી નથી, મારો રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નથી, રાત અને દિવસ નથી. તમે મારા ને હું તમારી હતી. જ્યાં જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. જ્યાં જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. મને સપનામાં યાદ કરો તો અમૃતની મેલડી સપનામાં આવશે.
અને લોકો કહે છે કે અમે અમને સપના આવે છે. અરે હું જીવતા તમને સપના સાકાર કરાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. સપના તો લોકોને આવે જ છે પણ સાકાર થતા નથી. અને હું એવું સપનું બતાવી જે તમે જોયું નથી ને એ જ સાકાર થશે. મને ઓળખો ને તો જ ઓળખાય. રાજાને રંગ કરવા હોય ને તો મેલડી જોઈએ, અને રંગમાંથી રાજા થવું હોય તોય પાછી મેલડી જોઈએ. જ્યાં સુધી મેલડી હશે, જ્યાં સુધી તમારી કુળદેવી હશે, ત્યાં સુધી જેટલા પણ જીવનની અંદર દુઃખ છે ને બધા દૂર જતા રહે છે. મેં એમણે એમ નથી કીધું કે તમારી કુળદેવીના મંગળવાર કરજો. આજે માનો કે તમે એવું કહો ને કે માતાજી આ બે માતા માનતા રાખીને બાથા રાખી મારું કામ તમે કરજો, પણ એમ કહું છો કે તમારી કુળદેવીના 11 મંગળવાર કરજો ને 12મા મંગળવારે તમારું કામ થશે એવું મેળવીશું. 11 મંગળવાર તમે નક્કી કરો. અમારા કુળદેવીના 11 મંગળવાર કરવા છે અને તમારા ધમાધમ ને જોરદાર તમારા કામ થવા માંડે. તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા નવા સંબંધ બંધાવા માંડે. અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે તો માનજો કે અમૃતની મેરડીયા કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જો. અરીસો લઈ નીકળીશું પણ જોવો તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો, કોઈ નહીં હાલે. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે બા 3 મહિના પછી લગ્ન છે તું જોઈ લેજે, તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે, આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ કોયડાળો નહીં ફરે. મને ઓળખો ને તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ. તમે બોલીને બીજું બોલો તો તમે દુખી થશો. તમે બોલ્યા પછી પાડો નહીં એટલે દુખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેલડી એના ખોળે લઈ લે છે. એવું મેલડી છું. મોટો મોટી ધીરજ, મોટો મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેલડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો, થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા. થોડી શિવ પુરાણ વાંચજો, શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેળડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો હતો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગે આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢીશ અને 100% માર્ક મળ્યા તો તમારી ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો ને તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકેય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા ને તો સમજો 200% આશીર્વાદ અમૃતની મેરડી આલવા આવી છે. અને કોઈનાથી બીવાશો નહીં. તમે તમારા કર્મથી બીવાજો. તમારા પાપ કરો છો ને એનાથી બીવાજો. કર્મથી બીવાવાનું માણસથી નહીં. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જોશે તો એમ કહેજો કે પેલી ખોડિયાલ બેઠી છે એને જોવાનું બધું મેરડી છો. કોઈ તમને એવું કહે કે અમારી મેલડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેલડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાગે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેલડી બેઠી હોય તો એ મશાણી મેલડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારી નાયો. એટલે એની માં આવા ના આવે
અને વગર વાંકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું શિલવંશ પર નદીને કંદરપ્યા મેળડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો, કે સંત, કે સાધુ નથી કે અમૃતની મેળડીને વાળીને લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેળડી નહીં. 9 પ્યાલા પીનાઈ છો. હું 9 પ્યાલા પીનાયેલી માતા છો. મેં નરકના પીધા છે, દારૂના પીધા છે. મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો તો ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કર, શમશાનમાં જાય પૂજા પાઠ કર અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું. મેલડી છો, સાચી મેલડીને વાળી. અને દુખાઈ જો તમે આજે દુખી થયા ને તો તમે તમારા કુળદેવીના કારણે દુખી થયા. કારણ કે કુળદેવીની ભક્તિ મૂકી અને બીજા દેવની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરમાં ખોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે. માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આલીશું મેલડી છું. મેં ક્યાં મંદિરમાં ગયા? મેં મંદિરમાં ગયા, મેં દીવા માંગ્યા, મેં શ્રીફળ માંગ્યા. કશું માંગ્યું નથી, ભાવ માંગ્યો, ભક્તિ માંગી. મને માનો છો ને, મને માં કીધી છે ને તો મારા સંતાન સમજીને તમને ધવડાવવા આવીશ. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં કોઈ માતાથી બીવાવાનું નહીં. આ કળિયુગની અંદર જબરી કોઈ માતા હોય ને તો એનાથી બીવાવાનું નહીં. એક જ વસ્તુથી બિયાજો, તમારા કર્મ. તમારા કર્મની બીક રાખજો અને તમારી માં નારાજ ના થાય, તમારી માં મોં ફેરવી ના દે, તમારા જીવનમાં દુઃખ તમારી માં ના નાખી દે ને એવું ધ્યાન રાખજો. ભક્તિ જેટલી કરેલી હશે ને એટલા હું મેળડી તમને સાથ અને સહકાર લવાઈશ. કોઈ તમને શું બતાવ્યું એનાથી કોઈ લેવા ખાવા નથી. કોઈ તમારી પાસે શું કરાયું છે એનાથી લેવા ખાવા નથી. હવે નવો સૂર્ય ઉદય થાય છે, નવો એકડો ઘૂંટવાનો આવ્યો છે, નવી રીતે નવી જીવનની શરૂઆત કરવાની છે. એક વાર તમે તમારી માનું ભજન તો ચાલુ કરો. તમારી ખોડિયાલ કાળકાની સતી જો 12 વાગે તમને દર્શન દેવા ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે ભક્તિ શીખવાડી, ભક્તિ કરજો. કોઈનાથી બીવાની જરૂર નથી, કરમથી બીવાજો. અને મેં કીધું ને કે ગમે તેટલા જીવનમાં દુઃખ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, 1 નહીં 2 કામ કરી આલીશ. કેટલા? 1 નહીં 2 કરી આલીશ. પણ હું પૂછીશ કે ખોડિયાલનો ઉપવાસ કર્યો તો, ખોડિયાલની આરતી કરી હતી, સધીને લાપસી જમાડી હતી, મેલડીને ચૂંદડી આલી હતી? આ પ્રશ્ન કરીશ. એ વખતે તમે સાચા ના થયા તો કૃપાના આશીર્વાદ મળશે નહીં. કૃપાના આશીર્વાદ જોઈએ તો મારા બતાવેલા માર્ગે જજો, મારા બતાવેલા માર્ગે તમે ચાલજો. મારી દિશા આપી છે, દિશાએ તમે ઉભા રહેજો. જ્યારે જીવનમાં દુઃખ આવશે કોઈ તમારો આધાર નહીં થાય. તારું અમૃતની ભગવતી મારા દીવામાંથી નીકળીશ. હું મેલડી છું, મને ઓળખો તો જ ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, શિવ મંદિરે જજો, કુળદેવીની ભક્તિ કરજો. 12 થી 4 નો 20 મિનિટ, અડધો કલાક, 2 કલાક એમ કરતા ભજન વધારજો. તમારી માના તમને દર્શન સાચા રૂપના થાય એવા મેલડી આશીર્વાદ આપું છું.